પર ઉલ્કા પિંડ પડવાનું હોય ને ત્યારે નવગ્રહોમાંથી શનિ પણ પૃથ્વીથી વિશાળ ગ્રહ છે, સૂર્ય છે એ પણ ગ્રહ છે. આ વૈજ્ઞાનિકોની ભાષા છે. ધરતી ઉપર જેટલી પણ ઉલ્કાઓ પડે છે એ ધરતી ઉપર પડે તો ધરતીનો નાશ થઈ જાય, પણ ધરતી ઉપર પહોંચતી સુરક્ષિત છે એ પણ ગુરુને આભારી છે. આ વૈજ્ઞાનિક છે. અત્યારના યુવાનો કદાચ જે ન માનતા હોય ગુરુ તત્વને એના માટે છે. આ ધરતીને અત્યાર સુધી કોઈ બચાવી રહ્યું છે તો ગુરુ બચાવી રહ્યું છે. ગુરુ તો જેમ ધરતી ઉપર કોઈ ઉલ્કાની આફત નથી આવતી, તો જેના જીવનમાં ગુરુ હોય છે, ગુરુ શું કરે છે? ગુરુ શિષ્યની જેટલી ઉલ્કાઓ છે ને પોતાના ઉપર ગ્રહણ કરી લે છે ને શિષ્યની રક્ષા કરે છે. શિષ્ય છે ધરતી છે, ગુરુ એક તારો છે, એની ઉલ્કા છે. એટલે જ મોટા ભાગના મહાપુરુષો બીમાર હશે. સાધુ સંતો ગુરુઓ છે લગભગ દુઃખી હશે. સમજવાનું ચેલાની ઉલ્કા ગુરુએ પોતાના માથે લીધી છે. તમે જેટલા ગુરુઓને જોઈ લેશો, કોઈ ગુરુ સુખી ન હોય. એના આંતરિક જીવનમાં જોઈ લો કે એના બાહ્ય જીવનમાં જોઈ લો, એને પીડા, વેદના, ટીકા, નિંદા સૌથી વધારે ભોગ સંતોને બનવું પડતું હોય છે. એનું કારણ એ શિષ્યનું જે શિષ્યની ઉપર જે ઉલ્કા પડવાની હતી, જેટલા જ્યાદા ચેલા એટલી ઉલ્કાઓ વધારે. એટલે મહાપુરુષો ચેલા ઓછા બનાવે, ઉલ્કાઓ ઓછી આવે આપણા. મહાપુરુષો ડોંગરેજી મહારાજે શિષ્ય ન બનાવ્યો, ખબર હતી કે મારે વળી ઉલ્કાઓ સહન કરવી. આ જે બધા પિંડ આવશે ને આપત્તિ એ મારા ઉપર આવશે. એટલે પરમ સુખ રામસુખદાસજી મહારાજ એના જીવનમાં પોતાને કોઈ શિષ્ય ન બનાવ્યું, કારણ કે એ સમજી ગયા હતા કે આ ઉલ્કા આ સાવ સીધું વિજ્ઞાન છે, સાવ સમજાય. અને ગુરુનો વૈભવ ભગવાન રામ, આ બધા રામકથાના ખૂબ નિષ્ણાંતો બેઠા છો. રામચરિત માનસનો મારો એટલો અભ્યાસ નથી, હું ભાગવતનો વક્તા છું, પણ છતાંય મેં એવું સાંભળ્યું છે સંતો પાસેથી કે ભગવાન રામ જ્યારે સગડીને ત્યાં પધાર્યા પછી દેવલમાં ત્યાં આવે તો દેવલમાં આપણને વડલો બતાવ્યો, પછી અંદર મંદિરમાં જાય કે આ શિવલિંગ છે, દાદાએ આપ્યું હતું અમને, પછી આની સ્થાપના આમણે કરી હતી, પૂજ્ય બાપુની ઝૂંપડી છે, એવો એમનો ભાવ વ્યક્ત કરે. આપણી વાડીમાં કોઈ આવે તો આપણે ખારેક બતાવીએ, જીપું બતાવીએ, વાડી બતાવીએ, જેની પાસે જે હોય તે બતાવીએ, સ્વાભાવિક નિયમ છે. તો ભગવાન રામ આવ્યા પછી ભક્તિની બધી વાતો થઈ ગઈ, કોઈ પણ ન શકે એક વાત છે. પૂજ્ય માને ત્યાં આવીએ તો માનો આ આશ્રમ છે, આ માનવું છે બધું. એટલે ગુરુજી ને ત્યાં આપ પધારો. ભગવાન રામ ત્યાં જાય છે. કોઈ છે એક આ ધોતી મારા ગુરુજીની છે. અચ્છા, ગુરુજીની ધોતી છે તો તમારા સુકાણી હજી આમાંથી પાણી મળશે. કે આજ મારા ગુરુનો વૈભવ છે, જેને ગુરુ પલાળી જાય ને કોઈ દી સુકાય નહીં, એ ભીંજાય. આ મારા ગુરુનું વૈભવ છે. સદરીએ કીધું અને અનેક વર્ષો વીતી ગયા, હજી સુધી આ ધોતી સુકાણી નથી અને સુકાશે જ નહીં. સંતો જેના ઉપર હાથ કરે છે. ઝૂંપડીમાં ધૂણો ચાલુ હતો, ગુગળની સુગંધ આવી રહી હતી, આછો આછો દેવતા દેખાઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક ખબર તમે સરખું કરી દે કે ના મારા ગુરુજી તો જતા રહ્યા, આટલા વર્ષો થઈ ગયા કે ગુરુજી જતા રહ્યા, પણ જે આજ મારા ગુરુનો વૈભવ છે, જેને ગુરુ ચેતાવી જાય ને કોઈ દી. જન્મકુંડળીમાં જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અને જ્યોતિષમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે એવી કથા આવે. જ્યોતિષશાસ્ત્ર એમ કે છે જેની કુંડળીમાં ગુરુ બળવાન હોય, કેન્દ્રમાં ગુરુ હોય, પહેલું સ્થાન જન્મકુંડળીનું, ચોથું સ્થાન, સાતમું સ્થાન અને 10મું સ્થાન ગુરુ હોય, અને જેના 10મા સ્થાનમાં કેન્દ્રમાં ગુરુ હોય એની કુંડળીના 50% દોષો નષ્ટ થઈ જાય. હવે જેની જન્મ કુંડળીમાં ગુરુ કેન્દ્ર સ્થાનમાં હોય એની કુંડળીમાં કોઈ દોષ રહેતા નથી. તો જેના જીવનમાં ગુરુ કેન્દ્ર સ્થાનમાં રહે એના જીવનમાં પણ કોઈ દોષ રહેતા નથી. એ દોષથી મુક્ત થઈ જાય છે. અને કોઈ પણ પ્રકારના દોષો, ગુરુની મર્યાદાનું પાલન કરીએ. ગુરુને કવર ન આપીએ તો વાંધો નહીં, પણ એણે જે આપણને આપ્યું ને એ પ્રમાણે ચાલીએ તો ગુરુ આપણું કલ્યાણ કરે. એટલે એ બહુ મહત્વની આવશ્યકતા છે. ગુરુ એક ભૂમિ રહી છે, અહીંયાની માટીમાં કંઈક સંસ્કાર છે. એટલે મહાપુરુષો, ગ્રસ્થમાં પણ મહાપુરુષો છે અને આમ પણ મહાપુરુષો છે. તો એ ગુરુજનોનો આપણે આદર કરીએ, એમની પાસેથી કાંઈક મેળવવાનો પ્રયાસ કરીએ. અને ગુરુ વગરના વ્યક્તિને આપણે નુગરા કરીને બોલાવતા હોઈએ છીએ. નુગરો એટલે જેનું નુગરો એક મોટામાં મોટી ગાઢ છે. શાસ્ત્રી પાઠમાં ભૂત પ્રેત આવે ને ભૂ આંગળી મરડીને પૂછે કે રહી પૂછી કો ને પૂછે ને કે ભો એમ કે ધાર દે, ધાર એટલે કરો, ભો એમ કે તું નુગરો અહીં તું ન પૂછ નહીં કે वो खारो थी प्रेत के खार चढ़ी काँ नुगरो नहीं आम भैया
તો પ્રેત માટે પણ રૂબરો શબ્દ છે ને એ મોટામાં મોટી ગાળ છે. એટલે જીવનમાં કોઈ આપણો પછી માતા ગુરુ છે, પિતા ગુરુ છે, દત્ત મહારાજના તો 24 ગુરુ હતા. તો તમારા જીવનમાં કોઈ એવું માર્ગદર્શક હોવો જોઈએ જે તમારું કલ્યાણ કરી શકે. કોઈ પણ સ્વરૂપમાં ગુરુ આવી શકે છે. આપનામાં શિષ્યત્વની યોગ્યતા હોય તો ગુરુત્વ આકર્ષણ છે. એ ગુરુ તમારી તરફ આકર્ષિત થઈને અવશ્ય આવશે અને આવશે. તો ઈશ્વર તરફનું આકર્ષણ વધારે છે. કહેવાની તો ઘણી ઈચ્છા છે પણ સમયનો અભાવ. અને આપ બધા પ્રેમથી આવો છો. અરવિંદ મહારાજ માના નામે દર વર્ષે અમે એક કથા કરતા હોઈએ છીએ. હવે અમારી લગભગ ઋષિકેશમાં આગામી અમારી રામકથા છે અને ભાગવત કથા છે. ઋષિકેશમાં ગંગાના તટ ઉપર પછી એના એક વ્યક્તિ હવે આમના જીવનથી તમે જુગારમાં નંબર 1 મારે છે. હવે મારે ખોટું નહીં લાગે બધું એ જ કામ બસ 24 કલાક. પણ અત્યારે એક બ્રાહ્મણનું જીવન કેવું હોવું જોઈએ એ જોવું હોય તો મહારાજ પાસેથી આપણે શીખીએ. આપણે એમને પૂછીએ કે આ બધું ક્યાંથી, કે માના સંગથી ખાલી. તમે અજ્ઞાની પણ નથી. ગુરુ અજ્ઞાની હોતો જ નથી. એને એના સંકેત તમે સમજી જાઓ તો એ તમારા માટે ગુણો છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસ હોય કે અન્ય તત્વો હોય વાવવામાં આવી હતી જેમાં 12 માસ હવે કેરીઓ આવે છે. અત્યારે પણ એવા ઝાડ છે આંબાના, ખેડૂતોને ખબર હશે કે 12 માસ તમને ફળ મળતા. હવે એ રાજા પાસે જ ફેસિલિટી હતી, બીજા કોઈ પાસે હતી નહીં. નગરમાં એક સ્ત્રી યુવાન ભગવાનની એના ઉપર દયા થવાની હતી અને માતા બનવાની હતી. માતૃત્વ ધારણ કરવાની ભગવાને એના ઉપર કૃપા કરી. પણ પછી એને ખાવાની બહુ ઈચ્છા થાય. હવે એમાં પોષ મહિનો કડકડતી તાડ પડે ને એને કેરી ખાવાની ઈચ્છા થઈ. સ્વાભાવિક રીતે માતાઓને આવું ખાવાની ઈચ્છા બહુ થાય. એટલે એને પોતાના પતિ આગળ જીદ કરી કે ગમે તેમ કરીને મને કેરી લાવી દે, મને કેરી ખાવાનું બહુ મન કરે છે. પતિ પણ સારો માણસ હતો. કેરી લાવવી ક્યાંથી? ત્યારે ટ્રાન્સપોર્ટ કે એવી બધી વ્યવસ્થા ફ્રીઝર કે કંઈ હતા નહીં રાખી શકે માણસો. રાજાના બગીચામાંથી પણ રાજાના બગીચામાં એટલો બધો ચોકી ગઢરાંગથી ચારે બાજુ વચ્ચે કેરીના ઝાડ હતા. અને હવે લાવવું કેમ બહુ મુશ્કેલ હતું. કાંટાળી વાડ હતી આ તે. પણ છતાંય એ માણસ ચોરી કરીને કેરી લઈ આવ્યો, પોતાની પત્નીને ખવડાવે. એક દેખાતી પછી બીજેથી જોઈએ, ત્રીજેથી જોઈએ, સતત ડિમાન્ડ વધવા લાગે. પછી રોજ રાજાના બગીચામાંથી ચોરી થાય છે. ચોર મળતો નથી, આટલી સિક્યુરિટી છે, આટલા બધા પોલીસ ફોર્સ. રાજા ચિંતિત થઈ ગયું, મારા બગીચામાં કેરીઓ નથી રહેતી, આ તો ગજબ કહેવાય. આટલી બધી. અને પછી બધાને ખૂબ દંડિત કર્યા, ફટકાર્યા, બધી ચેન્જ કરી, એજન્સીઓ બદલાવી, પણ ચોર નથી પકડાતો. ત્યારે એ રાજા શ્રેણીએ પોતાના દીકરા અભયકુમારને આ કામ સોંપ્યું. રાજકુમાર હતો અભયકુમાર. એને કીધું કે આ ચોરને પકડવાની જવાબદારી તારી છે, ગમે તેમ કરીને તારે આ ચોરને પકડવાનો છે. અને અભયકુમારે પહેલી જ રાત્રે વેશ બદલાવી, સામાન્ય ગામડિયાનો વેશ લઈ અને એ બગીચાની બાજુમાં જ એક વસ્તી હતી ગરીબોની, જ્યાં રાજાનો બગીચો હતો, ત્યાં જઈને વસ્તીમાં બેસી ગયા. ઠંડીનો સમય હતો, ટાઢ પડતી હતી, બધા તાપણું કરી બેઠા હતા. કચ્છીમાં આપણે જેને મેળાવો કહીએ, પહેલાં તો બધા મેળાઓ બહુ થતા. અને મેળાવામાં બધા જાત જાતની વાર્તાઓ કરે છે. પહેલાં તો સત્સંગ થતો, કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ. એ બધા કાવ્યશાસ્ત્રની ચર્ચા કરતાં કરતાં હવે આ બધું પૂરું થઈ ગયું છે. આ સંસ્કૃતિ જ પૂરી થઈ ગઈ છે. વાર્તાઓની દાદા પાસેથી વાર્તા સાંભળતા એ સંસ્કૃતિ પૂરી થઈ ગઈ. એક વાર્તા 6 મહિના ચાલતી. એક વાર્તા ચાલુ થાય ને સુઈ જઈએ, બીજા દિવસે ત્યાંથી અધ્યાય ચાલુ થાય. એપિસોડ હતા વાર્તાઓના, જે દાદાઓ કરતા આપણે. હવે દાદા જ નથી રહ્યા તો પછી વાર્તા ક્યાંથી? કારણ કે દાદા સાથે કોઈને રહેવું જ ગમતું નથી. બાપાને બાપા સાથે રહેવું ગમતું, બાપાને એના બાપા સાથે રહેવું ગમતું નથી. એટલે આપણી આ સંસ્કૃતિની હાનિ છે અને આ ભવિષ્ય માટે બહુ ચિંતાનો વિષય છે. પણ એમાં અત્યારે આપણે ન જઈએ. તો એ અભયકુમાર ના જાય ને બધા વાતો કરે છે. વડીલો વળી કોઈ વાત કરે તો પછી કેમ ભગત મંડળી, તમારી સત્સંગ મંડળી એકત્ર થાય. મંગા ભગત ક્યારેક બોલે, ક્યારેક હરજી બાપા બોલે, ક્યારેક લધા બાપા બોલે, એવી ચર્ચાઓ થાય. બધાએ બોલી દીધું, પણ એમાં નિયમ તો બોલવું ઊભો થાય ફરજિયાત. એક શ્લોક પણ ગાવો ફરજિયાત. પછી આ અજાણ્યો આવ્યો તો વેશ બદલાવીને કે ભાઈ તમે કે હું એક વાર્તા કહું, મારી વાર્તા સાંભળશો તમે? હા. અને અભયકુમાર રાજાના દીકરાએ વાર્તા માંડી કે એક યુવાન દીકરી રાજાના બગીચામાંથી પુષ્પોને થોડી ચોરી કરી અને મહાદેવને અર્પણ કરવા જાય. ફૂલ બહુ સારા થતા હતા રાજાની વાટિકામાં. એ ચોરી કરીને નીકળી. યુવાન દીકરી હતી, 16 વર્ષની એની ઉંમર હતી. અને રાજાના બગીચામાંથી ફૂલ તોડ્યા અને માળીએ પકડી દીધું. અને માળીએ કીધું હું તારા ઉપર કેસ કરું અને આટલી કલમ લાગે, આટલી સજા થાય. દીકરી ગભરાઈ ગઈ, વિનંતી કરી માળી મને મૂકી દે, વિનંતી તને પ્રાર્થના પગે લાગુ.
એક તો ચોર તરીકે મારું નામ થશે જાહેર, મારા મા બાપની ઇજ્જત જશે, મારે જેલમાં જવું પડશે. તું કેમ કરું? હવે મારી યુવતી પ્રત્યે આકર્ષિત થઈ ગયો અને એણે અયોગ્ય માંગણી કરી. અને એ દીકરીએ કીધું કે હું કુંવારી છું, મારી સગાઈ કંઈક થઈ ચૂકી છે અને મારો નારી ધર્મ મને આ કરવાની ના પાડે છે, પણ છતાંય તારી ઈચ્છા છે તો એક કામ કર, મારા લગ્ન થઈ જાય, લગ્ન થયા પછી પ્રથમ દિવસે હું તારી પાસે આવીશ અને તારી જે ઈચ્છા છે એને પૂર્ણ કરીશ, હું તને વચન આપું. અને વિશ્વાસ છે, દીકરીએ વચન આપ્યું. માળીએ આ વાત સમજી લીધી, છોકરીની વિચારધારા સારી છે એને જવા દીધી. એ દીકરીના લગ્ન થયા 6 મહિનામાં. લગ્ન થયા પછી પ્રથમ દિવસે જેણે પોતાના પતિને કીધું કે મેં કોકને આવી રીતે વચન આપેલું છે, હું મારા વચનની પૂર્તિ કરવા માટે મારે જવું પડશે. એનો પતિ પેલા તો ક્રોધિત થયો, પણ પછી કીધું તારી સત્યનિષ્ઠા, સાચું બોલવાની વાતથી હું પ્રભાવિત થયો છું, તને રજા આપું છું. તું સત્ય ઉપર રહેજે, તારા વચન ઉપર રહેજે, તારો વાળ વાંકો નહીં થાય. અને પહેરેલા નવોઠા નારીઓએ કેટલા દાગીના પહેરાવે, 16 શણગાર સજીને દીકરી માળીને મળવા રાત્રિના સમયે નીકળે છે અને વચન આપ્યું એટલા. રસ્તામાં ચોર મળી ગયા. 2 ચોરે કીધું અમને દાગીના પ્રેમથી ઉતારીને આપી દે, તું અબળા છો, તારા ઉપર અમે હાથ ઉપાડીએ સારું નહીં, તારા દાગીના અમને જોઈએ છે. એટલે દીકરીએ કીધું કે હું દાગીના તમને આપીશ, પણ મેં કોકને વચન આપેલું છે આ વેશમાં જવાનું, એટલે હું મારી પાસે જઈ આવું, પછી તમે મારા દાગીના લઈ લેજો. ઠીક છે. ચોરોને વિશ્વાસ આવી ગયો, અમે રાહ જોઈએ. આગળ બધી સામે એક રાક્ષસ મળે છે, જે માણસો એનો ખોરાક આપે, દૈત્ય. એ દૈત્ય કીધું કે ઘણા સમયથી હું ભૂખ્યો છું ને આજ તું મળી ગઈ છો, મારે તને ખાવી છે. એટલે દૈત્યને કીધું તમે મને પ્રેમથી આરોગ્યો, મારું સૌભાગ્ય કહેવાય, હું તમને કામ આવું, પણ મેં કોકને વચન આપ્યું છે એટલે મારે જવું પડશે, તમે મને જવા દો. દૈત્ય કીધું ઠીક છે, તારી વચનબદ્ધતા અને સત્ય પ્રિયતા પ્રત્યે હું આકર્ષિત થયો છું, પૂજા. એ દીકરી માળી પાસે પહોંચે છે, 16 શણગાર સજેલા, અને માળીને કીધું કે મેં તને તેથી વચન આપ્યું હતું એટલે હું આવી છું. માળીને ઓગળી ગયું, આટલી બધી સત્યનિષ્ઠા, આટલો બધો સત્ય પ્રત્યેનો પ્રેમ. એટલે માળી પગમાં પડીને કીધું તું મારી બહેન છો, હું તારો ભાઈ છું, મારી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી એટલે મેં તારી પાસે આવી માગણી કરી, મને માફ કરી દેજે. તારા જેવી દીકરી બેન એ તો ભાગ્યશાળીને મળે. માળીએ પ્રાર્થના કરી, પગે લાગી, પછી દીકરી આવી દૈત્ય પાસે આવી, અને મને ખાઈ. દૈત્ય પણ બીગડી ગયું. આ છોકરી કેટલી વચન આપવાળી, સત્યતા અને વચન ઉપર તો દૈત્યો પણ રાજી થાય છે. આજે માણસો વચન ચૂકી જાય છે, અને વચન ચૂક્યા 84માં જાય. તોરણના શબ્દો છે, જેસલમેરે કીધું. એટલે એને કીધું કે ભાઈ તમે મને ખાઈ શકો છો. દૈત્ય ભૂખ્યો હતો, છતાં ભૂખ્યા માણસે દયા કરી કે તું જાવ. આગળ વધે, ઓલા ચોરો પાસે આવીને દીકરીએ કીધું સવારના 4 વાગે એટલે ભાઈ તમે દાગીના ઉતારી લો, આવ્યો આવી રીતે થયું છે, હું તમે મારા. ચોરો પ્રભાવિત થઈ ગયા, આટલી બધી દીકરી વચનવાળી, નહીતર કોઈ આવે પાછું. અને ચોરોએ દયા કરીને દીકરીને જવા દીધી. દીકરી આવે પોતાના પતિ પાસે, 5 વાગે પહોંચીને એણે અદથી ઇતિ સુધીની બધી વાતો કરી કે આમ થયું છે, અને એનો પતિ એના ઉપર બહુ રાજી થયો. આટલી કથા, આટલી વાર્તા ઓલા રાજાના કુંવરે, અભય કુમારે મેળવવામાં કરી. અને પછી એને પૂછ્યું કે આ બધા એમાં શ્રેષ્ઠ કોણ? દીકરી શ્રેષ્ઠ કે જે દીકરી સાથે પતિ પરણ્યો તો એ શ્રેષ્ઠ, માળી શ્રેષ્ઠ, દૈત્ય શ્રેષ્ઠ કે ચોરો શ્રેષ્ઠ? એટલે યુવાન દીકરીઓ હતી, એ બધી યુવાન દીકરીઓ જે વાર્તા સાંભળી હતી એમણે કીધું સૌથી શ્રેષ્ઠ છે ને એ છોકરી કહેવાય કે જે પોતાના વચન ઉપર રહે, સત્ય ઉપર રહી. એટલે સૌથી શ્રેષ્ઠ એ છે. વડીલો હતા કીધું નહીં, એ શ્રેષ્ઠ નથી. ડોસલા બેઠાવા એ જ્યાં રાંકા શ્રેષ્ઠ જોવાય. માળું ભૂખ સહેજ નથી. એટલે ભૂખ કોઈથી સહન થાય નહીં. ભૂખ્યો માણસ બધા જ ક્ષુધા તુરાણા ન ભયમ ન લજ્જા, એને કોઈ હોય જ નહીં. ભૂખ્યો માણસ કોઈથી રાહ ન જોઈ શકે. એ કે સૌથી શ્રેષ્ઠ દૈત્ય છે. વડીલોએ દૈત્યની વાત કરી. યુવાન છોકરાઓએ કીધું કે નહીં, દૈત્ય શ્રેષ્ઠ નથી, છોકરી શ્રેષ્ઠ નથી, એનો પતિ શ્રેષ્ઠ છે. કોઈ પણ પુરુષ પોતાની પત્નીને પરપુરુષ પાસે જવા ન દે. એ માણસ કેટલો વફાદાર કહેવાય કે પોતાની પત્નીને નવોઢા નારીને જવા દે, એ શ્રેષ્ઠ છે. કોઈ કે દૈત્ય શ્રેષ્ઠ, કોઈ કે. ત્યાં એક જણો બોલ્યો કે ચોરી લો કરો. ચોરને કેમ ભૂલી ગયા તમે?
ચોર છે ને કોઈ દિવસ મરી જાય તો એ પોતાનો માલ મૂકે નહીં. એને વફાદારી પૂર્વક ચોરોએ દીકરીને જવા દીધી એટલે એ ચોર શ્રેષ્ઠ છે. રાજાના છોકરાએ નજર કરી અવાજ ક્યાંથી આવો મેળવવામાંથી? હા, આ જ છે પકડો હોય. જે બગીચામાંથી આમ ચોરાતા હતા ને, પકડીને કીધું, તરત જ તલવાર કાઢીને કીધું, કોણ છો? બગીચામાંથી ચોરી તો હું કરું છું, માફ કરજો. જેવા વ્યક્તિઓ બંધાણીઓને પૂછો તો કોઈ ચાના વખાણ કરે, કોઈ કોફીના વખાણ કરે, કોઈ પ્યાસી હોય તો વળી ગોળના પાણીના વખાણ કરે કે ભાઈ એના જેવું કાંઈ. જેવી જેવી બધી વ્યવસ્થા એ પ્રમાણે બધા પોતપોતાની રુચિ અનુસાર પોતાને પ્રિય વ્યક્તિ અથવા પ્રિય પદાર્થના પ્રશંસકો હોય હંમેશા માટે. એટલે એને પકડ્યો અને રાજાના દરબારમાં બીજા દિવસે હવે કુમારે હાજર કર્યો એ અને કીધું કે આ રીતે ચો. અને રાજાએ કીધું આ અક્ષમ્ય અપરાધ છે, આ અપરાધની કોઈ દિવસ માફી હોઈ ન શકે, આને તમે ફાંસીએ ચડાવી. એટલે અભય કુમારે કીધું કે આ કેરીની ચોરી ફાંસી માટે કાંઈ એ બહુ મોટી વસ્તુ છે, ફાંસીની સજા ન હોય. અને પછી એને પૂછ્યું અભય કુમારે રાજાને કીધું તમારી અનુમતિ તો પૂછું પિતાજી કા એ કે ભાઈ તું ચોરી કરીશું કા? એટલે એણે કીધું કે ચોરી મારી પત્ની માટે કરી, હું ચોર નથી, પેશેવર ચોર નથી. મારી પત્નીને કેરી ખાવાની ઈચ્છા હતી, મા બનવાની છે, એના પેટમાં બાળક છે અને એની ઈચ્છાની પૂર્તિ માટે થઈ અને હું કેરી તોડીને લાવતો તો બીજે ક્યાંય ભારત વર્ષમાં કેરી હોય નહીં. રાજાના બગીચામાંથી 12 માસ કેરી પ્રાપ્ત થાય છે. તો રાજાએ પૂછ્યું કે ચોરી કરી કેમ? આટલી બધી સિક્યુરિટી, આટલા બધા સિપાહીઓ, એ કે હું આકર્ષણ વિદ્યા જાણું છું, હું કોઈ પણ બગીચા પાસે ઊભો રહું, એનાથી 100 મીટરના ડાયરામાં હોઉં અને મંત્ર બોલું એટલે ડાળી મારી તરફ આવે હું તોડી લઉં. એવી મારી પાસે સંમોહની વિદ્યા છે. સંમોહિત કરે તો માણસોને સંમોહિત કરવામાં આવે, પશુને સંમોહિત કરવામાં આવે. તો એ સંમોહન વિદ્યા જાણું છું, એના કારણે બગીચામાંથી કેરીઓ આપોઆપ મારી પાસે આવી જતી. એટલે અભય કુમારે રાજાને કીધું કે આને મરાય નહીં, આની પાસેથી વિદ્યા શીખી દે. આ વિદ્યા કામની વસ્તુ છે અને ચોર પાસે પણ અમુક વસ્તુ શીખવા જેવી હોય છે. આ જગતમાં એવું કોઈ તત્વ નથી કે જેમાં ગુરુ તત્વનું હોય. બધાય માંથી તમને કાંઈક ને કાંઈક શીખવા મળે. અને રાજાએ કીધું મને વિદ્યા શીખવા, તને સજા ઓછી કરશો. અને રાજા સિંહાસન ઉપર, ચોર નીચે. ચોરે એને મંત્ર ગોખાવ્યા તો રાજાને મંત્ર મોઢે થાય. 50 વખત પ્રયાસ કર્યા પણ મંત્રો ન આવ્યા. એટલે પછી રાજાએ કીધું તું મને છેતરે છે, મને મંત્ર કંઠસ્થ કેમ નથી થતા? રાજા કરતા દીકરો ચડિયા તો દીકરાએ કીધું કે તમે છે ને સિંહાસન ઉપર બેઠા છો ને, આ નીચે બેઠો છે. ગુરુ કોઈ દી નીચે ન હોય, તમે નીચે બેસો અને એને યોગ્ય આસન આપો અને પછી તમે ગુરુની નીચે બેસવાનું, જેની પાસેથી ગ્રહણ કરવાનું છે એના ચરણોમાં રહેવાનું હોય. અને પછી એને મોટા આસન ઉપર બેસાડવામાં આવ્યો છો. રાજા નીચે બેઠો, 4-5 વખતમાં મંત્ર મોઢે થઈ ગયો. પછી કે હવે તો તમે મારા ગુરુ થઈ ગયા. અને અભય કુમારે કીધું જે ગુરુ થાય ને એને મારવાનું ન હોય, ગુરુ તો આપણને તારે. તો ગુરુ તત્વ આવું છે, ગમે ત્યાંથી કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય અને એના ચરણોમાં રહીએ તો બધું જ મળે. આજે ચેલાઓ ગુરુના માથા ઉપર બેહવા તૈયાર છે, કોઈ ગુરુના ચરણોમાં બેહવા તૈયાર છે નહીં. કોઈને ગુરુની સેવા કરવી નથી, ગુરુની ગાદી જોઈએ છે, ગુરુ કોઈને જોતો નથી. એવો સમય છે. એટલે એવા ચેલાઓથી ગુરુને ભગવાન બચાવે એવી મહાદેવ પાસે પ્રાર્થના. અને જય શ્રી રામ. શરણં પ્રપદે જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા વંદં ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ જગ ચાસુ વચન રવિ કર નિકરા રામચરિત્ર માનસ કહી નામા શ્રવણ સુનત પાય વિશ્રામા સદગુરુ વૈદ્ય વચન શ્વાસા સંયમ યાન વિષય કી આશા સદગુરુ જ્ઞાન વૈરાગ જોગ કે વિબુધ વૈદ્ય ભવ ભીમ રોગ કે કરણદાન સદગુરુ દૃઢ દુર્લભ સાજ સુલભ કરી પાવા ભૂમિ જીવ સંકુલ રહે ગયે શરદ ઋતુ પાઈ સદગુરુ મિલે જાય જીવી સંશય
પરમ સમુદાય અતિ સુખ નિત નૂતન અધિકાર सियाराम मैं सब जग जानी करो प्रणाम जोरी जुग पानी जान के पाकर की करम अज गुरु महिमा गुरु महिमा वाणी से बात मारी है चोवा जेवी वस्तु आए न अने जीजे जीवन में लगा श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय बाप जगत में नाम महिमा जुगु समझणो हूंदो नाम महिमा जुगु आहे भाव को भाव अनकाल सरू अन्य राम न सकई नाम गुण गाई ये नाम जो महिमा मुझा बाप सदगुरु विगड़ न समझा तो ने ईच को मिठो तैर लगदो जे सदगुरु जे खोरे में वही रहंदासी अने छोकरो गाते जुको मुके करे करे मुझा लडा वाई के बैठो त विचारिया तो के रोज दिवाली गुरुजी चरणे में रोज दिवाली आई विचार तो करियो बाप ही दिवाली न उजवाई देते दिवाली तो तैर उजवाती अने छळ कपट ने छोड़ी बाप छळ कपट छड़ी दासी अने मोई कपट छल चित्र न भावा जिए मीन बिनु बारी बिना आ मणि बिनु फणी कुजिए दुखडीना जीवन मोर राम बिनु नाई बाप ए विचारो बाप जगत में आ मुकता ठीक है बोलनो तो पे 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 अने पे तो पर एतरो चाहतो ए सुनी जानो बाप मारा चेंचे ए अग्नि प्रज्वलित ते करे न भई ए अग्निओ जेनो अरे पानी से जीजी अने खरेखर अंदर जुको फीजादी पियोन इनके बाहर केस फुका सके बाप न पानी पलारी सके न अग्नि सूखी भी सके अरे न वायु है ने बाप जगत में जितना जे सूत्रे का नारी का खरा बाप दृष्टांत करो ना बाप जेके अलिया अने जो गायन जो सदगुरु जे चरण में वही निकलदासी तो बाप में मुकत नहीं लगे तो ये जीवन आता तो सफल है बाप माटे हनला करी अने थोड़ो जीवन जीव मुंग बगायो थयो या कयो आई अने पूछो तो मुझे जीवन ये मुझे बाप आ तो चाहतो कि आओ खरेखर सिर श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 भजमन नारायण नारायण नारायण
ભજમન નારાયણ 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 ભજ બોલે છે બીજો નહીં પરમેશ્વર પોતે અને જે સાંભળી રહ્યા છે એ પણ પરમેશ્વર પોતે જ છે. કોણ કોને ઉપદેશ આપે વાત? સર્વની અંદર મારો નારાયણ બેઠા. નારાયણ જ્યાં હોય ત્યાં તો વાત જ્ઞાન બાકી તો કલી છે ઘણા ગુરુ છે તો પૂજે આવીમાં પોતાનું જીવન કલી બનાવ્યો. શું કહેવાનું એટલે સંસાર સાગર છે અને એ સાગરને પાર કરવા માટે શું કરવું છે તો એને પાર કરવા માટે રામ નામને પકડી લીધા એ ભવસાગર પાર કરી શકે. શાસ્ત્રો તો અનેક છે, ગ્રંથો છે, સજ્જન વારસો તો છે. જેની કોઈ માયાની અસર ન હોય, જેની ઇન્દ્રિયો જેના કારણથી તમે જે ભવસાગર કરવા માટે જે કઠિન દેખાય છે એ સહેલી સહેલી કરી છે તો એ બને કે કેમ બને કે જ્યારે મહાપુરુષોની પાસે જાઓ ત્યારે તમારો અહંકાર, તમારી મોટાઈ એક બાજુ રાખી એના ઉપર મહાપુરુષો દયા કરે. શરણાગતિ સ્વીકારવાનો અર્થ કે અહંકાર રહિત જે અભિમાન છે એ અભિમાન કોઈ માના શરણેમાં, કોઈ સદગુરુના શરણમાં અભિમાનને સમર્પિત કરી દો. મારામાં કંઈ નથી, આખો જગત મારા કરતા શ્રેષ્ઠ છે. સુખદેવજી મહારાજને કહ્યું કે તારે દક્ષિણા દેવી જ હોય તો એવી પોતાનું હું પદ અર્પણ કર્યો છે. એ મહાપુરુષો આજે છબીઓ મંદિરો પૂજાય છે. પૈસો, દીકરો અંતકાળે કોઈ કામ નહીં આવે. તમારા દીકરા, તમારો પૈસો, તમારી ગાડીઓ અંતકાળે કોઈ કામ નહીં આવે. કામ આવશે તમારા મનની સૂક્ષ્મ વૃત્તિનો કયો અભ્યાસ છે એ અભ્યાસ અંતકાળે દેખાશે. समाधि इनके आनंद थिए खरो इनके शांति मिले पक्षपाती बनी हे ते चारणों माने कोई जाति पर गाल ना पण जो मातृ उपासक जे वारसे में मातृ पक्ष मिलवा ने इनके माटे एक ही पांजी भगत बापू की गाल नहीं, मूर्ता वेद की गाल है. वेद के पूछे में आयो कसा के हेकड़ो वेद भगवान अहीं ता ईश्वर जो वांग में स्वरूप है साक्षात अने आन मथे के नॉलेज में
छेलो प्रमाण वेद जो प्रमाण अचे तो असांखे हिकिड़ी ॻाल्हि चई ॾियो न त असांखे प्रथम कीजिए असीं आके चऊं था कि पहलो आहे न पहलो गुरु हिकु रावी पाठक पण चवंदो हुयो कि प्रथम प्रणाम मारा माता जी ने कहिजो मान्या जेने माटी ने रतन वेद चए थो कि मातृदेवो भव। आगे पहली उपासना पहलो गुरु पहलो कोई पण पूजा करी वे न तो मावड़ी बाजू है ने मुझी माँ वटे विद्या प्राप्त कियो ता बोई पलड़ा नारिया तो जो मुके मुझी माँ वटे विद्या मिली है ने ये जगत भर जे महापुरुष सत्संग करता ये परंपरा पाके सहज प्राप्त थई है तिनके पण निभाई। सीताराम सीताराम सीताराम। थोड़ी बाजी एकाग्रता ही कसोटी है। माई असे जबरा कवि असे राजगुरु जी અહીં એટલે છે ને આસન कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन। प्रथम प्रणाम भारतीय संस्कृति અને સનાતન જો ધર્મધ્વજ છે અમે જેને ગુરુ તરીકે સ્વીકાર્યો છે ઉદ્યદ્વી ભાસ્કર સમસ્ત પાપ હરતા સંખ્ય હુતાત્મહુત સોણિત સોણ વર્ણ ત્યાગસ કેતન મુદ્રણાચિ વિશ્વે સદા વિજયતે ભગવદ્ધ્વજોયમ। પૂજ્ય દેવલમાં देवल बात मानी तूर्त धायातात ए राम गाथा आप गाता झरपरा प्रख्यात तो चकवात जी चकवात चारण चरणनी चकवात। एवा पूज्य माना चरणों में प्रणाम। एवा ज अमारा पूज्य अने परम श्रद्धेय श्रद्धा ने भक्ति ना साकार मूर्ति एवं अमारा लक्ष्मण बापा श्री चरणों में वंदन। मानस मर्मग्न अने अमारी नित्य कथा अने सत्संग वाहक परंपरा वाहक एवं अमारा पूज्य मंगा भगत खूब विद्वान अने सत्संग जेने संचालन करी रह्या छे एवा अमारा लधाभाई अरविंद महाराज बधाना नाम लईश तो घणी वार लागशे पण गुरु पूर्णिमाना परम पवित्र दिवसे सियाराम मैं सब जग जानी करहूं प्रणाम जोरी जुग पानी। गुरु जे लघु नथी ते गुरु छे अने गुरु शब्द में बे अक्षर लघु छे એટલે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। ગુરુ બ્રહ્મા સુધી લઈ જાય છે, ગુરુ મહેશ્વર સુધી લઈ જાય છે અને ગુરુ ભગવાન વિષ્ણુ અને જગદંબા સુધી પણ લઈ જાય છે। તેથી જ કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા કાકો લાગુ પાય બલિહારી ગુરુ દેવકી અને ગોવિંદ દિયો બતાય। अपनी भारतीय सनातन संस्कृति में आखी गुरु परंपरा से भगवान राम ना गुरु विश्वामित्र होय के वशिष्ठ जी महाराज होय, भगवान कृष्ण ना गुरु ए साधी बनी होय, विवेकानंद ना गुरु रामकृष्ण परमहंस देव होय, पांडवों ने कौरवों ना गुरु द्रोणाचार्य होय के शिवाजी महाराज ना गुरु समर्थ रामदास स्वामी होय।
જ્યારે ગુરુ પરંપરાની વાત હોય ત્યારે ગુરુ દ્રોણ પર ટીકા કરવામાં આવે છે. લધાભાઈ, આજે હું એ વાત કહેવાનો છું કે ગુરુ દ્રોણે એકલવ્યની ગુરુ ભક્તિ, પણ ગુરુ દ્રોણે એનો અંગૂઠો લઈ લીધો. પણ હકીકતમાં એ લોકો મહાભારત વાંચ્યું જ નથી. પેલો તો એકલવ્ય કોઈ પછાત ભીલ જ્ઞાતિનો ભલે હતો, પણ એ જરાસંઘના સેનાપતિ હિરણ્ય ધ્રુવ કહેવું એમનું નામ હતું કે દૂધ માટે એક ગાય નહોતી મળી, એટલે એને પેલા ઋષિમુનિઓ પાસે વિદ્યાર્થીઓ ભણવા જતા જ્યારે દ્રોણાચાર્યની મુશ્કેલી એ હતી કે કૌરવ પાંડવોના ગુરુ તરીકે સ્વીકાર કરીને એને ભણાવવા જવું પડ્યું, અને એટલે એને એકલવ્યને સ્વીકાર્યો નહીં. પણ એકલવ્યનો એને અંગૂઠો લીધો નથી. તમે એનો વિસ્તૃત અધ્યયન કરો તો એકલવ્ય ગુરુ દ્રોણને ખબર હતી કે ભવિષ્યમાં અર્જુન મતલબ એક પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું છે. ત્યારે જો અન્ય લોકો એમની જોડે સામેલ થાય તો પાંડવોની મુશ્કેલી આવે. તમે તો મારો અંગૂઠો જ લઈ લીધો, જે જમણા અંગૂઠાથી આપણે બાણનું સંધાન કરી શકીએ. હકીકતમાં અંગૂઠો લઈ લીધો એમ કીધું છે. અંગૂઠો લઈ ત્યારે ટીકા નથી. દાદા પણ વાત કરી, બાપાએ પણ વાત કરી, મંગલ વખતે વાત કરી કે પહેલો ગુરુ તો માતૃદેવો ગુરુ. કારણ કે માતાને સંસ્કાર શીખવાડે છે, કર જુલાવે પારણું તે જગત પર શાસન કરે. અને એટલે જ શિવાજી તો મોઢે બોલું માં અને સાચાઈ નાનક સાંભળે, પછી મોટપની મજા મને કડી લાગે કાજરા. અને માં એ ગુરુ પણ છે, માં એકાક્ષરી મંત્ર છે. ગીત ગાતા પણ નર નરાજી તારા કુપુત્રો જાય રાજા ભૂયા સંબોધન મૂર્તે પરમેશ શિવાય એ યદોદન પરમાવૈનમ શ્રીયમ ગમે હતી. અને સરાય ભવન ખૂબ ખૂબ વંદન. કી પણ ભૂલ ચૂક થઈ વે તો ભલે આને સટ કે ઉડે આવ્યું, પણ તાય વાલાય કૃત ચત્રભુજ રૂડો એ માનો એ ચિત માંડ્યો જોઈ નર મૂરખ સમજે નહીં, હરિ કરે સોહો. सरसत स्नेह में जपा गणपति लागा पाय, ईश्वर ईश्वर आराधवा सदबुद्ध करो ने सहाय. જબરી સેવા કરી હરીભાઈ જે ગુરુ બહાર આવી એની પરિવાર આવે છોકરા
મંગલ ભવનય મંગલ હારી દેવયુ સુદશરથ નીર બિહારી ગુરુ પિતુ માતુ મહેશ ભવાની પ્रणवोदीन बांधोदीन दानी सेवक स्वामी सखासी के हितनिरूप सब विधि तुलसी के पहली भक्ति संतन कर संगा दूसरी रति मम कथा प्रसंगा गुरुपद पंकज सेवा तीसरी भक्ति अमान चौथी कपट रहित करे गुणगान सियावर रामचंद्र की पंचम मंत्र जाप मम दृढ़ विश्वासा पंचम भजन सवेद प्रकाशा खट समशील विरति बहु निरातर साजन धर्मा अष्टम जथा लाभ संतोषा सपने नहीं लेते परदोषा सातम मोई मये जग देखे मोते अधिक संत लेखे नवमय शील सनव्रत दीना मम भरोसे रस दीना भगवान शरीर પાસે ગયા ત્યારે શરીર લીધા વિચારી જંગલમાં એનો વાસ હતો અને જાતિમાં પણ ભીલ જાતિ અને ભીલ બધા લગભગ જંગલમાં જ રહેતા હોય આદિવાસીને આપણે કહીએ તો એના કે શિક્ષણનો અભ્યાસ હોય નહીં સાવ બિચારા ઘણા તો પશુ મારી મારીને ખાતા હોય એટલે જ્યારે ભગવાન રામ બધા એને મળ્યો ને ત્યારે બધા એ પોતાનો આત્મ નિવેદ કર્યો કે મહારાજ એ તો આ તમારી દયા છે બાકી અમે તો જીવ ગાતી છીએ જીવ મારી મારીને ખાઈએ એ છીએ અમે કાંઈ ભક્તિમાં અમે સમજી તો એ તો તમારી દયા થઈ અને સદગુરુની કૃપા થઈ તો તમે સામેથી આવીને દયા કરી તો સબરી કે બાપ મને તો કાંઈ આવડતું નથી કે સબરી ભગવાન કે તમને સ્તુતિ નથી આવડતી મને હું ભણ્યો છું વશિષ્ઠ પાસે મારો ગુરુ વશિષ્ઠ હતા મને આવડે છે હું તારી સ્તુતિ કરું તો ભલે ભગવાન મને તો કાંઈ આવડતું નથી પહેલી ભક્તિ સંતન કર સંગા પહેલી ભક્તિ સંતન કર સંગા दूसरी रति मम कथा प्रसंगा दूसरी रति मम कथा प्रसंगा गुरुपद पंकज सेवा तीसरी भक्ति अमान चौथी कपट रहित करे गुणगान सियावर रामचंद्र की पंचम मंत्र जाप मम दृढ़ विश्वासा मंत्र जाप मम दृढ़ विश्वासा
પંચમ ભજન સોવેદ પ્રકાશ પંચમ ભજન સોવેદ પ્રકાશ ખટ સમશીલ વિરતિ બહુ કરમાં ખટ સમશીલ વિરતિ બહુ કરમાં નિરત નિરત સજંદર મા નિરત નિરત સજન સ્વપ્રેમ મોહી મહે જગ દેખે સ્વપ્રેમ મોહી મહે જગ દેખે મોતે સંત અધિક કરી લેખે મોતે સંત અધિક કરી લેખે અષ્ટમ જથા લાભ સંતોષા અષ્ટમ જથા લાભ સંતોષા સપને મેન દેખે પરડો તા સપને નહીં દેખે પરડોસા નવમ છલસનહીના મમ ભરોસે હરસનીના એ શ્રી એ નવ પ્રકારની ભક્તિ હું તમારા આગળ રજૂ કરી તમારી અસ્તુતિ કરી પણ હવે નવેમાંથી જેને પાસે એક હશે એ પણ મને પ્રાણ જેવો પ્રાણ પ્રિયા છે તો તમારામાં તો નવે નવ છે તો એ સબરી હું તારા પર પ્રશ્ન છું જે તમને માગવું હોય તો માગી લો ખૂબ રાજી થાઉં છું સૂર્યને ભગવાને નવતા વર્તીનો આપી પછી સબરી કે મહારાજ આટલા દિવસ તો હું તમારી રાહ જોઈને તમારી વાતો જોતી હતી તમારી બધાને પૂછતી હતી ક્યારે આવશે મારા ગુરુનો વચન હતો કે તમને જવું ક્યાં ન પડે ગુરુ ભગવાન તારે આંગણે સામેથી આવશે મારો ગુરુનો વચન ઉપર વિશ્વાસ રાખી ને બેઠી છું તો મારો ગુરુ કોઈ ખોટો બોલે નહીં એટલે હું તમારી રાહ જોઈને બેઠી છું ક્યારે આવે કઈ દિશા રોજ આ દક્ષિણી દિશા આજ ઉત્તર દિશા આજ પૂર્વ દિશા આજ પશ્ચિમ દિશા આવશે 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 એ આપણો જીવ છે ને એ આપણે મનોજ પડે ભાગ માનુષ તનુ પાવા સુરદોરલભ સદન ગ્રંથન ગાવા સાધન નામ મોક્ષ કર દ્વારા કાયને જે પર લોક સવારા આવો સાજ મળ્યો આવો વાન મળ્યો આપણો શરીર મળ્યો ખાવાનું ભગવાન બધાને પૂરો કરે છે છતાં આપણે હરી ન ભજી શકી તો આપણા જેવો દુર્ભાગ્ય બીજો કોણ હોઈ શકે 84 લાખ જોની જીવ ફરી ફરીને થાકતો નથી હું તો કહું છું કે આપણે કેટલા બળવાન છીએ હજી થાક્યા નથી હજી થાક્યા નથી એટલે કેટલા ગજબ કરી છે હજી એ ખબર અને એનો દુઃખે નથી કે હજી આપણે નથી ક્યાં સમજ્યા પસ્તાવ તો થોડો જોઈએ બીજો તો કાંઈ નહીં જે હવે આ બધા મહાપુરુષો બેઠા છે મારા કરતાં વધારે બધાને આવડે છે હવે ઘાસવા માટે વાત સાચી છે જે હજી થાક્યા નથી હું તો નથી થાક્યા હમણાં જો મેળ નહીં પડે પછી ક્યારે આવશે બા એનો દુઃખે છે જ્યારે રોવું આવી જાય એ અત્યારે ચૂકી જશે શું થશે માંડ મળ્યો છે અને હવે થોડુંક ખ્યાલ રાખી ચૂક્યા એ તો ભલે ચૂકી ગયા હવે જ્યાં બાકી રહ્યો તેમાં ધ્યાન જીવન થોડું હવે રહ્યો એટલો તો સંભાળી તો પણ ઘણું છે તો દયાળુ છે હું તો ગયો બસ સીતારામ બધાને
ભોજન